ભાઈઓ અને બહેનો, આપણે લુક 18:9-14 ફરોશી અને દાણીના પ્રાર્થનાના વલણ સંબંધી જોવા માંગીએ છીએ. અને આજે પ્રભુ ના વચનમાંથી જોવા માંગીએ છીએ કે ફરોશીનું પ્રાર્થનામાં વલણ કેવું હતું. તો મિત્રો, આ બંને વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરવા જાય છે ત્યારે ફરોશી એ પોતાના માટે આભાર સ્તુતિ કેવી રીતે કરે છે? તો કહે છે એ ફરોશી ઊભા રહીને પ્રાર્થના કરે છે. સુલેમાન રાજાએ પણ પ્રાર્થના ઊભા રહીને કરી. પહેલો રાજા 8:22 પ્રમાણે માટે એની પ્રાર્થના કરવાની રીત એ બરાબર હતી, પરંતુ એ કહે છે કે બીજાઓનો જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. મિત્રો, બીજો કોરિન્થી 10:12 પ્રમાણે બીજાઓ સાથેની સરખામણી એને બુદ્ધિ વગરના કહેવામાં આવ્યો છે. શું મિત્રો, આ આભાર સ્તુતિ એ યોગ્ય હતી? ના, કેવળ ઈશ્વરની જ આભાર સ્તુતિ થઈ શકે. સ્તુતિ કેવળ ઈશ્વરની જ થઈ શકે. આપણે ઈશ્વરને માણસના સ્થાને અને માણસને ઈશ્વરના સ્થાને કદી મૂકી શકીએ નહીં. અહીં આપણને ફરોશીમાં આધ્યાત્મિક અભિમાન જોવા મળે છે. મિત્રો, આપણે આપણી જાતને કેવળ વધસ્તંભ પર જ મૂકી શકીએ. અહીં ફરોશી કૃત્યમાં અને સારા કાર્યોમાં એ વિશ્વાસ રાખે છે. મિત્રો, અહીંયા કહે છે કે હું ઉપવાસ કરું છું. મૂસાના નિયમશાસ્ત્રમાં એ આજ્ઞાનો હતી, પરંતુ એ ઉપવાસ કરી રહ્યો હતો, સારું કરી રહ્યો હતો, 10% પણ એ આપી રહ્યો હતો, પરંતુ પોતાના વખાણ કરે છે. અહીં ખોટો ઢોળ અને આડંબર એ ફરોશીમાં જોવા મળે છે. મિત્રો, પ્રાર્થના એ ઈશ્વર પરનું આધારિતપણું છે, પરંતુ ફરોશી અહીં ન્યાયી કૃત્ય પર આધાર રાખી શકે છે. મિત્રો, પ્રાર્થનામાં આવું વલણ એ યોગ્ય નથી, અને મિત્રો, ઈશ્વર આપણને એ ન્યાયી ગણતા નથી. મિત્રો, આજે તમે કેવા પ્રકારની ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી રહ્યા છો? પ્રભુ આ વચન સમજવાને તમારી મદદ કરે. આમેન.